માતા પિતા અને ગુરુ પૂજનીય છે. માં કરું ત્યાં તો મને નાનક સાંભળે, પછી મોકટની મજા મને કરવી લાગે. કારણ કે માનો તુકારો છે ને એ પણ મીઠો છે. માથી માએ જ્યારે જન્મ આપ્યો ત્યારે આપણે ગુરુના ચડી ગયા. માના જે ઋણ છે એમાંથી તો કોઈ મુક્તિ નથી. એટલે તમે દેહ નથી એવું સદગુરુ નક્કી કરાવી, પણ માએ જન્મ આપ્યો તો તમે સદગુરુના ચરણે પૂજ્યા ને તો પરબારા પહોંચી ગયા. ન પહોંચી એટલે માનો તો મહિમા હરેક મહાપુરુષોએ જાળવ્યો. ભયા જાય તો આપણને યાદી આવે, કારણ કે એની યારે આપણું ગુનાનું મન છે. પણ સાહેબની યાદી ક્યારે આવે? તો જુવાની આ પ્રેમ કરતા હોય છોકરી છોકરો, તો એની યાદી આવતી હોય. વાહ વાહ. તો એને દુઃખે થાય, મિલનનું થાય. હા બાપ. વિયોગનું દુઃખે થાય, હા અને મિલન થાય તો સુખે થાય. હા. એ બધી લૌકિક બાબત છે. આંખોથી રૂપના દર્શન ધ્યાન પ્રેમ થઈ ગયો, પછી જો એ વસ્તુ ન મળે તો દુઃખ થાય માણસને. तपी सूरज से मिलती है तपना जमी को होता है, निगाह है प्यार करती है तड़पना दिल को. કોઈ પણ વ્યક્તિ પેલા વેલા પ્રેમ કરે તો આંખથી રૂપ જોઈ ન હોય. निगाह है प्यार करती है तड़पना दिल को होता है. એ વસ્તુ ન મળે તો દિલમાં એને તડપણ થાય કે હારું આ ત્યારે મને મળશે, હું વિયોગ એને ચાલે. એવી રીતે સાહેબની યાદી ક્યારે આવે? જેવી રીતે આપણે ખાખી વર્દી વાળાને જોઈ તો આપણને પોલીસ ચોકી તરફ દેખાય. 108 નું સાયરન સાંભળી તો આપણને શમશાન દેખાય. તમે તો નહીં ઘૂસે શેરીમાં ગાડી આવે. કાળા કોટ વાળા વકીલને જોવો એટલે તમને કોર્ટ કરીએ દેખવા મળે. લાલ ચોકડી વાળું 2 વ્હીલ કે 4 વ્હીલ જોવો એટલે દવાખાના પર ડોક્ટરની ગાડી. તો સાહેબની યાદી ક્યારે આવે એમ કબીરજી કહે, કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાર, देखे मैं वो ही घड़ी बाकी के दिन बाद. કોઈ હગાવાલાની જોઈ તો આપણને સાહેબની યાદી આવે? જો આવતી હોય તો આપણે મહાપુરુષોના દર્શન સત્સંગમાં જાય નહીં તો આપણે જરૂર નહીં. 12 વાગે આપણે કોઈ હગાવની ઘરે જઈએ નહીં, સત્સંગમાં જઈએ. કારણ કે આ દરવાજો 24 કલાક ખુલ્લો. કબીરજી કહે છે કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાર. કારણ કે દર્શન સંતોના દર્શનથી જ તમને સાહેબની યાદી આવશે. હગાવાલાના કે વેવાઈ વેલાના કે હાડુભાઈના કે હાડાવના દર્શનથી સાહેબની યાદી નહીં આવે. લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. કારણ કે સાહેબની યાદીમાં ભગવાને કીધું તમે કેટલા શ્વાસ કરશો, એની યાદીમાં જેટલા શ્વાસ ખેંચ્યા ને એ જ તમારા સાર્થક. બાકી કે દિન બાદ, બાકી કા તમે જેટલું જીવા એ મહત્વનું નથી. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે. કારણ કે સંત સાહેબમાં, સાહેબ સંતનમાં, સંત સાહેબ કુછ અંતર નહીં. કારણ કે સંતો છે એ પરમાત્માના પ્રતિનિધિ. આ તો હવે મોબાઈલનો યુગ આવ્યો ને, કે પહેલાં આપણે પોસ્ટકાર્ડ લખતા, તો ગુજરી જાય તો મેલો લખતા,
ફલાણા ભાઈ એવું થયા છે, સ્વર્ગવાસી થયા છે, તો આ તારીખે એનું 12મું પાણી ઢોળશે, તમે આવજો. જન્મો ત્યારથી જીવો ત્યાં સુધી પોતાની ઈચ્છા મુજબ જ કરો. પણ છેલ્લે મેલામાં લખવું પડે કે હરી ઈચ્છા બળવા. અરે અરે વાહ જિંદગી આખી પોતાની ઈચ્છા બળવાન કરીને હું કરીને જીવો. પણ હારા મૂછુએ લીંબુ લટકતા હોય ને છેલ્લે લખવું પડે હરી ઈચ્છા બળવાન અમારા બાપે બાપુ જીવે. વાહ તો પહેલેથી જ હરી ઈચ્છા બળવાન રાખી જીવો તો તારે શું બાપનું ખોટ લેતી? વાહ ના મળે અન્યાય હરેકને જયારે લખવું પડે હરી ઈચ્છા બળવાન. પેલા નો માને. વાહ એટલે સંતોની યાદી છે ને એ જ તમને પરમાત્માની યાદી આપે. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે. કારણ કે સંતોના દર્શનથી તમને સાહેબની યાદી આવશે. નહીંતર ઉપદેશ લઈ લીધો એને કામ નો પતી જાય. તો હગાવાલાના સંઘમાં તો આપણે 24 કલાક ઓહરબોર છે. છતાંય સાહેબની યાદી કરવા માટે સત્સંગમાં આવવું પડે. ઘરે આના કરતા ફૂલ ફેસિલિટી. હા મોટું ટીવી, સ્માર્ટ ટીવી, સોફો, હાથમાં રિમોટ, એસી, પાણી માગી ત્યાં દૂધ આવે, આઈસ્ક્રીમ આવે. ફેસિલિટી તો ઘણી આંકડે છે, છતાં અહીંયા ના આવી. કારણ કે અહીંયા વાતાવરણ વિષયોનું છે. વિષયોના વાતાવરણમાં વિષયોની જ યાદી આવશે. विषयों से छोड़ आशा सब झूठ है तमाशा माया फंसा रही है. તમે 1 મહિનો સત્સંગ મૂકી દેજો, તમને સત્સંગમાં આવવાની ઈચ્છા મેં અનુભવ કરેલો. કારણ કે બુદ્ધિ તમારી બેર મારી જાય. ત્યારે અડધી ચામાં આખી રાત ભજન ધોઈ ગયું થોડું લોકો ગૌરાય આપણે ધંધાવાળા લોકો ભલે પૂછે મળતા બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. મેં જોયું છે 15-20 વીઘી લગી હું આવ્યો ને તો માને એમ થઈ જાય કે ના અનુભૂતિ કારણ કે તમારું વાઇબ્રેશન તૂટી જાય. પાપ કર્મ વધી જાય છે. तुलसी पूर्व के पाप से हरि चर्चा न सुहाय जैसे ज्वर के जोर से भूख विदा हो જાય. પૂર્વ જન્મના પાપ કર્મોનો ઉદય થાય એટલે સત્સંગમાં જવાની રુચિ જ નથી. કરોડપતિ કરોડપતિ વાહ મારો બાપ ધન્ય तुलसी पूर्व के पाप से हरि चर्चा न सुहाय जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. ज्वर એટલે સંસ્કૃતમાં તાવને જ્વર કહે. જ્વર કે જોર से ભૂખ વિदा हो जाए. કોઈ પણ વ્યક્તિને હરેકનો અનુભવ હોય, તાવ આવે કે તમારી પ્રિયમાં પ્રિય વાનગી મૂકે તો તમે ન ખાઈ. મને 6 મહિના મોડ તાવ આવ્યો હતો તો ઘરે કાંઈ ખાવાનું ભાવે નહીં. તો મંડળમાં સમોસા ખાવા ગયો. તો એક પ્લેટમાં 3 સમોસા આવ્યા તો દોઢ તો માંડ કૂટ્યો. દોઢ જવા ક્યાં તો કીધું ફરી ગયું વાળે ઘરે જઈ પછી ખાય. તો સમોસાની હું 2 પ્લેટો ખાઈ જવા વાળો, એક પ્લેટમાં મારે દોઢ માંડ ખાવાનું. કારણ કે તાવ હતો. जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. એટલે પૂર્વ જન્મના પાપ કર્મોનો ઉદય થાય ત્યારે આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મળી જાય. અને ભૂખ લાગવી ને એ પરમાત્માની મોટી કૃપા હોય તો થાય. સંસારની ભૂખ તો અબજો લોકોને છે. 17 પેઢીનું હોય તો હજી એને 18મી પેઢીનું બદલો હાલની ખબર નથી. તો આની ભૂખ લાગવી ને એ તો અનંત જન્મોની કમાઈ કરીને જીવ આવી હોય તો આની ભૂખ લાગે. નહીં તો ભૂખ લાગવી કઠિન છે. નાના કે ડોક્ટર જ નથી. તમને શરીરમાં ભૂખ ન લાગતી હોય તો તમને વૈદ્ય એમ કહે કે તમે પેલું આદુ ઉપર લીંબુ ને નિમક નાખો એટલે જઠરાગ્નિ તેજ થાય. એ શરીરની ભૂખ છે. આત્મા પરમાત્માની ભૂખ લાગવી કોઈ નાની સૂની બાબત નથી. આવડું મોટું રાજકોટ છે, 35 લાખની વસ્તી વાળું, અહીંયા 5 જણા હોય. ભૂખ હોય તો એનો માણસો આવે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते कि हे राम जी,
मरुभूमि में हरियाली होना असंभव है। मरुभूमि એટલે રણભૂમિ, ત્યાં ઝાડવું ન થાય, કારણ કે પાણી વગર માણસ મરી જાય તો અહીંયા ઝાડવું થાય? हे राम जी, मरुभूमि में हरियाली होना असंभव है, ऐसे ही युवा अवस्था में विवेक और वैराग्य आना भी कठिन है। આ તો આની જન્મની ધન્ય કહેવાય કે આને યુવા અવસ્થામાં વિવેક અને વૈરાગ્ય પ્રગટ થયો। 80 વર્ષે નથી થતા, 80 વર્ષે ચોપાટું ગંજીપણા લઈને બેઠા હોય। ઈ કેટલા જન્મોની કમાઈ હોય ને ત્યારે યુવા અવસ્થામાં વિવેક અને વૈરાગ્ય પ્રગટે। એટલે જન્માર આવી જાય તો વિવેક ને વૈરાગ્ય નો આવે। જનની જોઈ તો જનની જણ તો ભક્ત જણ કા દાતા ને કા સોર, નહીતર રેજે વાંજણી ને મત ગુમાવીશ તેરો મોર। ભક્ત દાતા ને કા સુર, એમાં ત્રણમાં પેલું વેલું નામ ભક્તનું, કારણ કે ભક્ત માંથી જ દાતાનો જન્મ થાય છે। સુરવીરી પણ ત્યાંથી જ આવે છે। ભક્ત ન હોય તો દાતા અને સુરવીરીનું પાંચિયું નો આવે, કારણ કે ભક્ત છે ને ત્યારે દાતા અને સુરવીર થાય છે। કારણ કે ધન હોય તો દાતારી કરવી એવું જ્ઞાન પણ સંતો પાસેથી મળે છે। કારણ કે ગઈઢાવ માટલા દાટી દાટી વીએ ગયા, ચાંદીના ને હોનાર સિક્કા, કોઈના હાથમાં પાંચ્યું નથી, એવું ખાધું નથી ને ખાવાય નથી દીધું કોઈને। પણ એ દાતારી પણ ભક્તોના ને સંતોના સંગથી આવે છે। પરબારી કે અધરથી દાતારી નથી આવી જતી, અને સુરવીરી પણ ત્યાંથી જ પ્રગટ થાય છે, સંતો અને ભક્તોના સત્સંગથી અને દર્શનથી। તો ધન તો કરોડો અબજો રૂપિયા કેટલાય લોકો પાસે પૈસા, આ સદુપયોગ કરવાની સદબુદ્ધિ નથી આવતી, કારણ કે એ સદબુદ્ધિ પણ સંતો અને ભક્તોના સંગથી આવશે। કઈ પુસ્તકોમાં એ જ્ઞાન નથી આપવામાં આવ્યું, શાસ્ત્રોમાંથી એ જ્ઞાન તમને મળી જાય છે। આત્માની બધી વાતો શાસ્ત્રોમાં લખેલી છે, છતાંય હરિગુરુ સંતોના કારણે કાં જવું પડે? ગીતામાં પણ કૃષ્ણએ કીધું કે અગ્નિ બાળે નહીં, પાણી પલાળે નહીં, વાયુ સૂકવે નહીં, લેપન અર્ચન થાય નહીં, એવો અદ્વૈત બનશો। તો આવી ગીતા તમે કંઠસ્થ કરી લ્યો, છતાંય તમને તમારા સ્વરૂપનું જ્ઞાન ન થાય। હરિગુરુ સંતોના કારણે તમારે જવું જ પડે, ત્યારે તમને આ જ્ઞાન થાય। આવો ના ના કાંઈ વાંધો નહીં. તમને મજા આવી તો બોલવા આવે. મારે કરવાનું હતું ત્યાં લોકો આવી ગયું। એ બબુ આનંદ